નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એકવાર બધા ખેડૂત મિત્રોને આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો ખેડૂત મિત્રો, આજે આપણે થોડાક વધારે દિવસો થઈ ગયા આપણે વિડીયો બનાવ્યો નથી ત્યાર, કેમ કે આપણે થોડુંક કામ હતું એના હિસાબેથી આપણે વિડીયો નહોતા બનાવતા। પણ મિત્રો, આજે આપણે આ તમે જેમ જોઈ રહ્યા છો, આપણે ટ્રેક્ટર લઈને આજે આપણે ચણાનું વાવેતર કરેલું હતું। એમાં મિત્રો આપણે જે આ પાળી હોય છે એને ફોળવાની, એટલે કે જમીનને મિત્રો લેવલ કરવાનું આપણે આજે ચાલુ કર્યું છે। અને આપણે મિની ટ્રેક્ટરથી આ ચલાવીએ છીએ પાવડો। અને આ મિત્રો આપણે એક જુગાડ કરી અને આપણે બનાવ્યો છે પાવડો આપણા દેશી જુગાડથી। આમાં મિત્રો કાંઈ પણ આપણે ખર્ચ કરેલો છે નહીં। અને જો આ વસ્તુ તમારી પાસે મિત્રો ઘરે પડી દેશે, જે આપણે આમાં ફિટિંગ કરેલું છે, આપણે આ પાવડો તમે જોઈ શકો છો અને તમે મોટા ટ્રેક્ટરમાં પણ ચલાવી શકો। એટલે આ જોઈ રહ્યા છો, તમને બતાવી પણ દઉં કે કઈ રીતે આ કામ કરે છે મિત્રો। એકદમ મિત્રો પાવડાની જેમ જ મિત્રો કામ આપે છે। આપણે આ જુગાડ કરેલો છે, આ જોઈ રહ્યા છો, આ આપણે પાળી ફોડવાની બાકી છે। અને જે આ બાજુમાં તમે જોઈ રહ્યા છો, આમાં આપણે ચલાવી નાખ્યું છે ટ્રેક્ટર, જોઈ શકો છો। એકદમ જે પાળો હોય છે ફોડાઈ જાય છે અને આપણે જમીન પણ સારી એવી લેવલ થઈ જાય છે। તો ચાલો મિત્રો તમને બતાવું કે તમારે કઈ રીતે ફિટિંગ કરવાનું છે। તો સૌથી પહેલાં આપણે જ્યાં ફિટિંગ કરેલું છે મિત્રો, એ આપણે રાપમાં ફિટિંગ કરેલું છે। જે આપણે 28ની જાળીની રાપ છે, જેમ કે આપણે 56 ઇંચની રાપ છે મિત્રો। એમાં આપણે આ ફિટિંગ કરેલું છે। તમે કોઈ પણ નાની રાપ પણ લઈ શકો આમાં, જેમ કે મિત્રો જે આ પાળો હોય છે એ કવર થઈ જાય એ રીતની રાપ હોય તો એ પણ લઈ શકો। પણ જો થોડીક મોટી રાપ હોય તો જે ધૂળ હોય છે મિત્રો એ વધારે સાઈડમાં આપણે લેવલમાં આવશે, એટલે કે બધી બાજુ આપણે જે ધૂળ હોય છે પાળાની એ ફોડાઈ જશે। તો સૌથી પહેલાં બતાવી દો તમને, જે આપણે આ જોઈ રહ્યા છો તમે, આપણે આ એક લાકડાનું જે પાટિયું આવે છે એ આપણે એક લીધેલું છે। એ મિત્રો તમારે રાપથી નાની સાઈઝમાં લેવાનું છે। એકદમ રાપ હોય છે મિત્રો એના જેવડું નથી લેવાનું, પણ થોડીક જોઈ શકો છો 1 ઇંચ રાપ તમારે બહાર રહેવી જોઈએ પાટિયાથી। એ હિસાબે તમારે ફિટિંગ કરવાનું છે, જેનાથી મિત્રો થશે શું કે જો કોઈ પણ ખડ હોય છે મિત્રો એ સાઈડમાં તમારે ભરાશે નહીં। અને આ રાપ હોય છે મિત્રો અહીંથી નીકળી જશે, અહીંથી જે ખડ હોય છે એ પણ, એટલે એ પણ અહીં ઉપાડો સડશે નહીં। એટલે આપણે રાપ પણ 1 ઇંચ નાની રાખેલી છે આમાં। અને બીજું મિત્રો, આપણે એના સપોર્ટ માટે આપણી પાસે આ રીતના સપડા હતા, એ આપણે ફિટિંગ કરી દીધા છે। આ જોઈ રહ્યા છો તમે, કોઈ પણ જાતના બોલ પણ લઈ શકો છો, જેમ કે આ બે બાજુથી સપોર્ટ થઈ અને આ રીતે ફિટિંગ થઈ જાય મિત્રો, આ ડાઢા સાથે સાતીના, એ રીતે પણ તમે લઈ શકો। પણ આપણી પાસે તો મિત્રો જે આ પડેલી વસ્તુ હતી એનો જ આપણે ઉપયોગ કર્યો છે। આપણે 3 એવા એ રીતે સપોર્ટ કરી દીધા છે, જોઈ શકો છો। આ બાજુ પણ કરેલું છે। આપણે જે આ પતરા ફિટિંગ કરીએ છીએ મિત્રો, એમાં જે હૂક આવે છે એ આપણી પાસે પડ્યા હતા, એટલે આપણે એનો ઉપયોગ કર્યો છે। તમે કોઈ પણ બોલ પણ લઈ શકો। અને આ પાટિયું પણ મિત્રો આપણી પાસે જ પડ્યું હતું। પણ જો તમારી પાસે આ કંઈ પણ વસ્તુ ન હોય તો પણ મિત્રો તમારે આરામથી 100 થી 200 રૂપિયામાં મિત્રો આ તૈયાર થઈ જશે। કેમ કે આ પાટિયાની મિત્રો કાંઈ પણ એવી કિંમત હોય નહીં જો તમારી પાસે આ ન હોય તો। એટલે મિત્રો તમારે 200 રૂપિયામાં તો આ પાવડો જે હોય છે એ કમ્પ્લીટ તૈયાર થઈ જશે। તમારી પાસે જો આ ડાઢા હોય આ રીતના, એમાં ફિટિંગ આરામથી મિત્રો થઈ જશે। અને મિત્રો આનું કામ પણ આપણને બેસ્ટ લાગ્યું। અને આપણે આગલા વર્ષે પણ આનો ઉપયોગ કર્યો હતો, જે વિડીયો આપણે મૂકેલો જ છે પહેલાં જ। તો તમને મિત્રો થોડુંક આગળથી પણ બતાવું, જો જોઈ શકો છો આ રીતે આપણે ફિટિંગ કરેલું છે। અને મિત્રો તમારે બીજી એક વાત ધ્યાન રાખવાની છે કે જે રાપ હોય છે મિત્રો એમાં આ રીતનો ગેપ રહેવો જોઈએ, જેમ કે ધૂળ મિત્રો આનાથી નીકળી જાય રાપ ઉપરથી, એ રીતનો આવો થોડોક તમારે ગેપ રાખવાનો છે, જેનાથી મિત્રો ટ્રેક્ટરને પણ ઓછો દાબ આવશે। અને જે આ છે આપણે ફાટો પણ આખો ભરાશે નહીં, એટલે ટ્રેક્ટરને પણ ઓછો દાબ આવશે અને સારી રીતે મિત્રો કંટ્રોલમાં તમે ચલાવી શકશો। એટલે આ રીતનો ગેપ રહેવો જોઈએ તમારે રાપ અને જે આ પાટિયું છે એના વસાળે। તો ચાલો મિત્રો તમને ચલાવીને પણ થોડુંક બતાવું, જોકે આપણે આ બધામાં ચલાવવાનું જ છે, પણ તમને આપણે કઈ રીતે ચલાવીએ છીએ એ પણ થોડુંક આપણે વિડીયોમાં બતાવી દઈએ।
અને હજી સુધી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને તમે જો સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો જરૂરથી કરી દેજો, અને આ વિડીયોને લાઇક શેર કરી દેજો, અને કમેન્ટમાં જણાવજો મિત્રો આ જુગાડ તમને કેવો લાગ્યો. અને આપણે ટ્રેક્ટર પણ જોઈ રહ્યા છો, સૌરાજનું આપણે 717 એ મિની ટ્રેક્ટર છે, અને આનાથી જ આપણે મિત્રો બધી ખેડ કરીએ છીએ. જેમ કે એક આપણે સા હોય છે મિત્રો, જે સા આપણે આ ટ્રેક્ટરથી નથી ઉગાડતા, બાકી બધું જ કામ આપણે આ મિની ટ્રેક્ટરથી કરીએ છીએ. કેમ કે મિત્રો સામાં મિત્રો આનાથી સારા એવા સા ન થાય, એટલે આપણે સા એક આનાથી નથી કરતા, બાકી બધું જ મિત્રો આપણે મિની ટ્રેક્ટરથી જ ખેડ કરીએ છીએ. તો ચાલો મિત્રો હું તમને થોડુંક ચલાવીને બતાવું કે કઈ રીતે આ ચાલે છે આપણે આ જે જુગાડ કરેલો છે પાવડાનો.